સુરેન્દ્રનગરના દુધરેજમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। સામાન્ય વરસાદમાં દુધરેજ ગામમાં રોડ રસ્તાનું ધોવાણ થયું। ઠેર ઠેર કાદવ અને ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ। એક ઇંચ વરસાદમાં દુધરેજ ગામમાં વરસાદી પાણી ભરાયા હતા। તંત્રે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરેલ લાખો રૂપિયાનો ખર્ચ પહેલા વરસાદે જ પાણીમાં વહી ગયો। ગામમાં એમ્બ્યુલન્સ પણ ન આવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો। અહીંયા પાણીનો બહુ ત્રાસ છે। ગટરું સાફ, પછી નાના છોકરાઓને સ્કૂલે જવું હોય, ખાસ કરીને ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવી હોય તો એમ્બ્યુલન્સ પણ આવતી નથી। પછી સવારમાં અમે કામ પર જવાનું હોય તો પાણીમાં ઢીચણ પાણીમાં જવાનું હોય છે, તો ખાસ કરીને વિનંતી છે કે પાણીનો નિકાલ કરે। લાઇટ પાણીની વ્યવસ્થા બરાબર બંધ કરી દેવામાં આવે છે અને પરેશાન માણસો બહુ થાય છે અને કોઈ સુવિધા નથી લાઇટ પાણીની। 8-8 10-10 કલાકે લાઇટો આવે છે અને એરો સાપ ને એવું બધું નીકળે છે। આ પરિસ્થિતિ બહુ છે। અમારા અંધારામાં કઈ રીતે નીકળવું ને આટલી ગરમીની અંદર માણસો કઈ રીતે રહી શકે અને અહીંયા આટલું બધું પાણી ભરાય છે અને ચાલુ જે વરસાદ થયો છે એ પ્રમાણમાં આજે પાણી તો બરાબર આવ્યું નથી, પણ જ્યારે જોશમાં પાણી આવશે ત્યારે બહુ પાણી આવશે ત્યારે અમારે રહેવું બહુ મુશ્કેલ પડે છે। હવે આટલા નાના વરસાદમાં પણ આવી પરિસ્થિતિ ખરાબ છે તો જ્યારે વધુ વરસાદ આવે ત્યારે તો અમારે 2 મહિના સુધી ગામ ઘરની બહાર નીકળાતું નથી અને છોકરાઓને સ્કૂલમાં મોકલવા તકલીફ પડે છે, દવાખાને લઈ જવા તો એને તકલીફ પડે છે, રિક્ષા આવતી નથી અને એટલી બધી ગંદકી થાય છે કે મચ્છરનો ત્રાસ વધી જાય છે અને એના કારણે રોગચાળો પણ ખૂબ વધી જાય છે। એટલે જેમ બને તેમ આ પાણીનો નિકાલ વહેલાસર થાય એવો નગરપાલિકા અને સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમને